નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। અને જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। અને એક ખાસ નમ્ર વિનંતી કે પૂરો વિડીયો જોજો મારા ભાઈઓ। તો એક નંબર ઉપર ભેંસની વાત કરીએ તો ભેંસ વેચવાની છે, ફૂલ જવાબદારીવાળી ભેંસ છે। બે ભેંસ વેચવાની છે, એક જ માલિકની બે ભેંસ છે। એક 5 મહિનાની ગાભણ છે અને એક વ્યાણેલી છે। ટોટલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ચારે ચાર આછળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી। ટોટલ જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કહેવું છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી પૂરી ભેંસ બતાવી શકું છું। બે ભેંસ છે, તમને જે પણ લેવાની ગણતરી હોય તે માલિકારે કોન્ટેક્ટ કરી અને જોઈ લેવાની। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ટીકર ગામ છે, વંથલી તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને આ ભેંસો જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ચારે ચાર આછળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। ટોટલ જવાબદારીથી દેવાની છે। વેતરની વાત કરીએ તો હાલ 3જા વેતરમાં છે, 20 દિવસની કાચી છે, ફૂલ જવાબદારીવાળી ભેંસ છે। ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, હાડ ગજુ પણ તમે જોઈ શકો છો, ઘાટ પણ તમે જોઈ શકો છો। નવસંદરી ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં પણ સારી છે, દૂધમાં પણ સારી છે। હાલ 20 દિવસની વાર છે વ્યાવામાં, ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી જણાવી શકું છું। કિંમતની વાત કરીએ તો 1,05,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બાકોડી ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં, તે તમે જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરી ભેંસ બતાવી શકું છું। કોઈ પણ બીજો ફોલ્ટ નથી। 8 મહિનાની ગાભણ છે એવું માલિકનું કહેવું છે। ચારે ચાર આછળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી, તે તમને વિડીયોમાં જોઈ શકો છો। હાડ ગજુ પણ તમે જોઈ શકો છો। ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, બધી જ જવાબદારીથી દેવાની છે, કોઈ પણ જાતનો ખોટખાપણ નથી ભેંસમાં, સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે। જોવા કિંમતની વાત કરીએ તો 1,10,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો અમરાપુર ગામ છે, જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે। હાલ 90 દિવસની વ્યાયગલ છે, 5 થી 5.5 લીટર જેવું દૂધ કરે છે, એક ટાઈમનું એટલું દૂધ છે, 5, 5.5, 6 લીટર જેવું। પારું નથી, કમ્પ્લીટલી દોવા દે છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈ તમે જોઈ શકો છો, હાડ ગજુ તમે જોઈ શકો છો। ઓરિજિનલ નસલની ભેંસ છે, જાફરાબાદી નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી જણાવી શકું છું। સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। કોઈ પણ જાતનો ખોટખાપણવાળી ભેંસ નથી, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। ટોટલ જવાબદારીથી દેવાની છે, ચારે ચાર આછળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી, ગરમીની પણ કોઈ ખરાબી નથી। કિંમતની વાત કરીએ તો 1,40,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પ્રેમસર ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે। બીજું વેતર છે, 8 મહિનાની ગાભણ છે, ચેક કરાવી લેવાની છૂટ, ટોટલ જવાબદારીથી દેવાની છે, ફૂલ જવાબદારીથી દેવાની છે। 8 મહિના કમ્પ્લીટ ગાભણ છે, સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે, દૂધમાં પણ સારી છે, આગળના વેતરમાં પણ સારું દૂધ કરતી એવું માલિકનું કહેવું છે। તમારે ડોક્ટરી કરાવી લેવાની છૂટ, 8 મહિનાનો ગાભ છે, ફૂલ જવાબદારીથી દેવાની છે, ટોટલ જવાબદારીવાળી ભેંસ છે। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામ પણ સારી છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે।
તે તમે વિડીયોમાં જોઈ શકો છો। ઘાટમાં પણ સારી છે। કિંમતની વાત કરીએ તો 55,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો અમર ગામ છે, કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ તમે વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે। વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં તમે તે ભેંસ જોઈ શકો છો। તે ત્રીજા વેતરમાં વ્યાણેલી છે, 20 દિવસની વ્યાણેલી છે, નીચે પાડી છે। દૂધની વાત કરીએ તો હાલ 9 લીટર જેવું દૂધ કરે છે એવું માલિકનું કહેવું છે। 3 ટાઈમ દોવરાવી લેવાની છૂટ, 9 લીટરથી ઓછું દૂધ નહીં આવે એવું માલિકનું કહેવું છે। ફૂલ જવાબદારીથી દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ભેંસ પણ પાછી ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી જણાવી શકું છું। તે તમે વિડીયોના માધ્યમથી અંદાજ લગાવી શકો છો। ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાલ 20 દિવસ થયા છે વ્યાણી, તાજી જ વ્યાણેલી છે, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 1,80,000 કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે માલિક। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બબરજર ગામ છે, લાલપુર તાલુકો છે અને જામનગર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ખડેલી વેચવાની છે। 3 થી 3.5 લીટર જેવું દૂધ પણ કરે છે, પહેલા જ વેતરમાં છે, 20 દિવસ થયા છે વ્યાણી તેના, તમારે દૂધ દોવરાવી લેવાની છૂટ। 3 થી 3.5 લીટર જેવું દૂધ કરે છે, પારું ધવરાવતા ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે, તે તમને વિડીયોના માધ્યમથી જણાવી શકું છું। કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। હાલ 20 જ દિવસ થયા વ્યાણી તેને, તાજી વ્યાણેલી ભેંસ છે। ઘાટ પણ તમે જોઈ શકો છો, ઓરિજિનલ નસલનું ઘાટ છે, સાવ સોજી છે, સસ્તી છે। કિંમતની વાત કરીએ તો 52,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સોડવદર ગામ છે, જામકંડોરાણા તાલુકો છે અને રાજકોટ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે। ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, 4 આસળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી। બીજા વેતરમાં વ્યાણેલી છે। ઊંચાઈ લંબાઈ તમે જોઈ શકો છો, તે તમે ઊંચાઈ લંબાઈ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, અંદાજો લગાવી શકો છો। 1 મહિનો થયો છે વ્યાણી તેનું, 5 લીટર જેવું દૂધ આપે છે, બંને ટાઈમ 5 લીટર જેવું દૂધ આપે છે। પાડી ઉપર કમ્પ્લીટ દોવા દે છે, તમારે 2 થી 3 ટાઈમ દોરાવી લેવાની છૂટ। ટોટલ 100% જવાબદારી સાથે દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આસળ પેટની બધી જવાબદારીથી દેવાની છે, 4 આસળ પણ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી, ગરમીનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી, તે તમે વિડીયોમાં ભેંસ જોઈ શકો છો। ભેંસની ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, હાડ ગજુ પણ જોઈ શકો છો। લેવાની ગણતરી હોય તો માલિકના નંબર પણ કોન્ટેક્ટ ઉપર આપેલ છે, તો ત્યાંથી તમારે પહેલાં બધી પૂરી માહિતી લઈ લેવાની। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગળોદર ગામ છે, માળિયાહાટીનો તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ એક જ માલિકની 2 ભેંસો છે, વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। એક જોતી હોય તો એક પણ આપવાની છે અને બંને ભેગી જોતી હોય તો બંને પણ દેવાની છે। બંને ભેંસો વેચવાની છે। એક 15 થી 20 દિવસની કાચી છે અને બીજી ભેંસની વાત કરીએ તો બીજા વેતરમાં છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આસળ પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। બીજી ભેંસની વાત કરીએ તો તે ત્રીજા વેતરમાં છે, 1 મહિના દિવસની કાચી છે। આસળ ગરમીની જવાબદારીથી દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। સાવ સોજિયું ભેંસ્યું છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામ પણ સારી છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકાશે। ટોટલ જવાબદારીથી દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। બંને ભેંસોમાં 100% ગેરંટીવાળી ભેંસ છે, તમારે ચેક કરાવી લેવાની છૂટ, ડોક્ટરી કરાવી લેવાની છૂટ। ટોટલ જવાબદારીવાળી ભેંસો છે એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો
એકની 1.35 અને એકની 1.35 એટલે બંધ થઈ અને 2,70,000 કિંમત રાખેલ છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કણઝા ગામ છે, વંથલી તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.